જો હવે આ આખો કિડ્સ પ્લે એરિયા ચાલુ થયો. હિંચકા અને લપસણી અને બધું ઘણું બધું અહીંયા હોય છે જોવો તમે આખામાં. અમુક ઝૂમ કરીને તમને બતાવું છું. જો આ રીતનું આખું છે. હવે આ તમે નીચે જેટલી જોવો છો ને નીચેનું ફ્લોરિંગ એ છે ને આખું સોફ્ટ હોય છે, એટલે છોકરાઓ પડ્યા હોય ને તો એ લોકોને વાગે નહીં એ રીતે હોય છે. જો હું તમને ઉપર ચડીને બતાવું એમાં જઈને. જો અહીંયા બધા રમતા હોય છે આવી રીતે. છોકરાઓ માટે સરસ છે. પેરેન્ટ્સ પછી છે ને અહીંયા આવીને બેસી જાય આવી રીતે, અને છોકરાઓ બધા અહીંયા રમ્યા કરતા હોય. જુઓ તમે કેટલું મસ્ત છે એટમોસ્ફિયર આખું. છોકરાઓને છે ને અહીંયા જામો પડી જાય. જો હું તમને બતાવું, જે ફ્લોરિંગ કહેતો હતો ને, જે આ જેટલું ફ્લોરિંગ તમને દેખાય ને અહીંયા કિડ્સ એરિયામાં, એ છે ને બધું સોફ્ટ હોય છે. જો મારો પગ હું તમને બતાવું. આવી રીતે પગ આખો અંદર છે ને ઘૂસી જાય તમારો, એટલે છોકરા પડે ને એટલે વાગે ને એ માટેનું હોય છે. જો આખું એનું જોવો તમે બનાવેલું છે એ બધું જોવો. તો પછી અહીંયા બધા રૂલ્સ ફોલો તમારે કરવાના. બાકી ફાઇન મારવામાં તો છે ને તરત જ તમને બધા ફાઇન આવવા મળે છે. વાંચી લો તમે, ઝૂમ કરીને બતાવું હું લખેલું છે. જો આ બધા રૂલ તમારે ફોલો કરવાના. જો અહીંયાથી આગળ જઈએ એટલે જો બિલાડી આવી પાછી, બહુ બધી બિલાડીઓ છે. આ છે ને વોશરૂમ ને એવું બધું છે. પછી જો આ રિસાયકલ કરો ને તમે બોટલ, તેને અમુક દિરામ તમને મળે, અહીંયા અંદર નાખી દેવાનું. આ જુઓ તમે બધા અંદર કેટલી બધી બોટલ નાખેલી છે. અહીંયાથી તમને QR ને એની એપ નાખો ને એટલે મળી જાય. જો પછી આ છે ને પાણી પીવા માટેનું છે. અહીંયાથી તમે બતાવો ને બટન એટલે પાણીનું નીકળે. જો આ પાણી આવી તો તમારે પીવાનું અહીંથી. તમને બીજું એક બતાવું. અહીંયા છે ને વચ્ચેનો એક પોર્શન બંધ હતો, અત્યારે ઓપન થઈ ગયો છે. પહેલાં મેન્ટેનન્સમાં હતો, એટલે અહીંયા બતાવું તમને એ એરિયા. જો આ રીતનો આખો એરિયા છે અહીંયા. જો આઈ થિંક હજી મેન્ટેનન્સમાં જ છે, હજી શરૂ નથી થયું. અહીંયા ફુવારા ને એવું બધું છે, લાઇટિંગ ને એવું બધું. આ રીતનો માહોલ છે અલસુરુર પાર્ક. અહીંયા આવો ને તો તમે ફ્રેશ થઈ જાવ, એ રીતનો આખો માહોલ છે. જો સામે એક બીજો ગાર્ડનનો ગેટ છે, પણ એ જો કે બંધ જ હોય છે. આપણે જે આવ્યા ને આ એક જ ગેટ શરૂ હોય છે. જો આ એક જ ગેટ ઓપન હોય છે. ચાલો તો પાછા મળીએ નવા વિડીયોમાં. પાછી કંઈક હું લેતો આવીશ નવા વિડીયો. ફોલો કરતા જજો આપણી ચેનલને, આપણા પેજને. આપણે બધામાં કન્ટેન્ટ મૂકીએ છીએ, ફેસબુકમાં, પછી યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં. અને ત્રણેયમાં પેજનું નામ છે સફરની વાતો. એટલે આવા મસ્ત કન્ટેન્ટ તમારે જોવા હોય તો બધામાં ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.